રામ રામ ને માતાજી બધાને અને પહેલા જો ઉઠી ગયા હતા અને આજ ભણવા જવાનું છે એટલે જો ડુગડા બદલાઈ રાખ્યા અને ટાઈટ છે એટલે કોટ બોટ પહેરી લીધો છે નકર ઠરી જાય એવું છે. થોડાક દિન નતું સારું હતું ત્યારે નકર હવે કોટ પહેરી જવો જોઈશે. અહીંયા જો આવડો મોટો બળિયો મૂકી દીધો લઈને, આવડો મોટો બળિયો રખાય ખાવા માંડ્યા જો. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો અમે મજામાં જ છે. આજે મોડા ઉઠા હે એટલે આજ કૂતરા વાય પડી ગયા. પડ્યું જો કે હા વેલા જેવું નથી. મોટું એક કહે તું બે ગયા શું બોલે બે ખાય કોણ? અમે કઈ નો ખાય. મોડા ઉઠાડવા નતા ભલે કીધું ઉતારી દેવી ગયા. બપોરે કીધું શિરામણ થાય બપોર દેવું. હાલો છોકરા શિરાવા સા ઉઠા અત્યારે શું સા બનાવ્યા વગર એ હરિયા છોકરા મેવાડા સુધી કૂતરા ભૂંતા હતા ને ખાવા થઈ ગયા. બનાવે એક રોટલી બનાવી નખાય ને એક રોટલી તો એવડા ની થાય. આજ થોડી ટાટે બહુ હે આ બે દી ગયા કોટ બોટ પેલ લીધા ને એને ટાઈટ ન હોય એને ટાઈટ ન હોય સુલે કા બેઠા બરાબર જેવા રાખા એવું નહીં. આજ મોડા ઉઠ્યા ને એટલે ટાઈટ ઉડી ઉઠાડ અત્યારે ઉઠાડ એકલ ઉઠાડ્યા કે ઉઠો પેન દોવા હું કારો કરીને બીજે તરત આવે હમણાં આખી પેન દોઈ લીધી આવે કીધા ઉઠાડે ભલે ભલે કીધા તો મને ઉઠાડવા ઈ જાય બિચારા કીધું ના ગલુડા રોટલા નાખીને ચા એ હવે વાતો નહીં ખૂટે. હા મમ્મારો બસ આવશે. હા હાલો હાલો અમે આવેલા ગયા હવે. તો સુરત દાદા હવે ઉગતા આવે છે થોડા થોડા સુરત દાદા ઉગે ને તો થોડીક ટાઈટ હોય સિવાય તડકા ને એમ પ્રકાશ પડે ને ટાઈટ હોવા મને ને આજ થોડીક ટાઈટ બહુ છે ને હાલ બાજુ જો છોકરા ગલુડિયા રંબડવાનું ચાલુ કરી દીધું છે. આ નનકા ગલુડિયા હંધે મોટા 4 હતા ને ઓલા 100 ગલુડિયા મોટા હંધે આવતા રહ્યા ગલુડિયા લે લે પકડ પકડ જો જો એ માર માં દેવાનસી પકડ દેવાનસી પકડ તો હે ચીટકો પીરો દેવાનસી ચીટકો પીરો ઈ જો ઓલું ફોન માં જોવે જો જો જોવે જો. થોડીક ઠંડી હરવી થઈ ગઈ છે ને કોટ બોટ આપણે કાઢીને નાખી દીધા મેલી દીધા કરે નાખી દીધા એટલે અને હવે શું વાડીમાં આટો માર્યો જીરામાં બધે થોડોક ઝાકર આવ્યો તો ઘડીક તો કીધું મેં દવા તાત્કાલિક છાંટવી પડશે કે શું પણ અત્યારે જો ઘડીકમાં ઉડી ગયો કારણ કે સવાર પીળે ઝાકર આવ્યો હતો ને એટલે બહુ નથી. કાલ પાયું એટલે થોડીક બીક હતી પણ વાંધો ના આવ્યો. અત્યારે પાછું શિયાળું ફોન ચડી ગયો છે એટલે બહુ વાંધો નહીં આવે. આજે દવા બહુ એમ તો ટાઈમ મળે ને તો લઈ આવીશ પછી કાલે કોઈ હેરખો હોય ને તો છાંટી દેવી જીરામાં. પછી અહીંયા જો અત્યારે નેણ વાટવો જાય થોડીક લગભગ 1-2 દિન હશે. આ કણે પરાર ભરવાનું હાલે પોર ઘઉં કાઢાય અસલ ખાતર જેવું થઈ ગયું નહીં. લાયણી છે ને પછી કાઢ નાખી બીજું પરાર નાખવાનું થાય ને લાયણી વાયણી કાઢીને ચોખ્ખું કરીને ઢગો કરી નાખ એટલે હાઈ ક્લાસ મજાનું થઈ જાય. ધરોડી જામે બસ બસ રેડી હાલ ચડાવી દો. ચાલો આને ગાંડી ચડાવી દઈએ આપણે. ન પાડવી ને ગંજી ઉપર ચડવું. એક ગાંડી આપણે ઘરે નાખ્યા ને બીજી ગાંડી અગરવાનું ચાલુ કરી દીધું છે. બીજી ગાંડી કીધું નાખી દે એટલે હમણાં લપ નહીં અઠવાડિયું. એમાં એવું થાય ગાંડી તો ભલે પણ તો તમે બધા વિડીયો જોવાના એમ થાય કે કાંઈ કામ જ નથી. કામ કરે થોડુંક બતાડવું જોઈએ. સંતાને ખબર હતી કામ કરતા જ હોય. વિડીયોની પાછળ શું છે એ કોઈ ખબર ન હોય પણ છતાંય કોમેન્ટ કરે હે કામ નથી કરતા. હવે મારે વિડીયો ઉતારો તમારે રોજ કામ કરવાનું. બાકી ભલે મને કામ જ જાજુ મને કરાવતી. સાચી વાત. તમે કેટલું કામ કરો? જાજુ હું નથી કરતો. હા પણ કેટલું કહી દો ગણાવી દો એટલે સંતાને ખબર પડે. પાણી વારવાનું હોય દવા છાંટવાની બીજું પાણી વાળવાનું દવા છાંટવાનું હા
વાંકાને જવાનું ઠીક તો એ તો જાણ નથી કરવાનું કઈ બાયું નો વાંકાને જાય હટાણું હકાલવાનું હે વહીવટ હકાલવાનું તે તો વ્યવહારજીને માથે લીધો એને કરવું પડે આપણે વ્યવહાર માથે લીધો નથી એટલે આપણે કાંઈ એવું કરવાનું કાંઈ થાય નહીં લેવો માર લેવો નથી અખતરો કરો હા હા આપણને એવો અનુભવ ન રહ્યો ભણેલા હોય ને થોડાક તો ખબર પડે કે આપણે માથે લેવાય વ્યવહાર ચોપડીને બોલબેન તને હું કીધું પણ મનમાં કાંઈ અક્ષરમાં ખબર ન પડતી એમાં હું વ્યવહાર લઈને કરું કાંઈ નહીં ફલાણા નોકડા પણ વાંચતા તો આવડે જોઈએ ને કે હાલો આજે આ ફલાણા ઠેકાણે જમવા જવાનું છે તો એનો આટલો વ્યવહાર છે તો એમાં જોઈને પછી આપણે દેવા જવાનું થાય હવે એના જા જવાને આપણે 100 રૂપિયા વ્યવહાર કરીને તો શું કે ત્યાં જઈને પૂછે ને તમારો કેટલો વ્યવહાર તે કાંઈ મંદે પૂછવાનું ન હોય પૂછીને વ્યવહાર કરવાનો બોલો હાલો કે હાલો કેટલો વ્યવહાર આ થપ્પો લ્યો પહેલ શું પૈસાનો હોય તો ને પૈસા હોય ને હે ત્યારે તો વહીવટ બધાય કરી જાણે ઠે ન હોય ને પૂરું પાડી દે ને હા એનું નામ વહીવટ કર્યો ઠે સાચી વાત બાકી તો હોય તો બધાય કરી નાખે. સાચી વાત બાઈ હોય ને પૈસા તો વહીવટ કરીએ કે ઠે. બાકી એમ ન કરીએ બાકી એમ ન કરીએ કે ને આપણે શું કામ માથે લેવો જોઈએ હવે માથે હુમલો લઈને ફરાય જ નહીં એક તો આપણે આ કરી બરોબર છે વાસી દૂધ પાણી ને એવું હેલું થોડું રે એ વ્યવહારમાં રહેવું તેમ તો અઘરું જ થાય ને વહીવટ કરો હેલું નથી કામ એ કરવું ને પૈસા વહીવટ પીડા હોય તો બધાય કરી નાખે હમ ન હોય ને એક પૂરું પાડી એનું સાચી વાત તમે કેટલા વર્ષ વ્યવહાર લીધો માથે મેં હા મેં લગભગ 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ જશે 10 વર્ષ થઈ મોહન નો જલામ નતો મારે વ્યવહાર માં લીધો ગયા ત્યારે લીધો નહીં તમારે લગ્ન પછી નો 15 વર્ષ હા 15 વર્ષ વહીવટ લઈ લીધો. એ એટલે ખબર પડી જાય થાય એમ હે? એમ નહીં એટલે જ ખબર પડવા માંડી વ્યવહારમાં એટલે તું લઈ લે એમ કે વાંધો નથી આયલા કરે ભગવાન રેખા આપણે જ શું હોય ખાલી નિમિત્ત છે હમ બાકી વ્યવહાર આપણો અટકાવવા ન દે ભગવાન. ને કામ તો હંદે કરતા જ હોય કા હા કામ કરીને હાવ કાંઈ ભેગું આપણે ન કરી લે શું નીકળ્યું માયા નીકળે આમ હે? સરકારની તો હમણાં બતાવું બતાવો દે એમ જોઈ ને બીજાની બતાવી ઓહો એ શું અરે લે આ પાંગરો છે બરાબર હં. ને આ અને ભમરાને બસું મુંડો છે ઓલું જીવ તો થાક મરી ગયેલો એ જેવતું રહેશે બીક લાગે એવું હો નમૂના હે ને હા અને મોઢું જો ત્યારે જોઈએ ના સમજ મોઢું જો ને ડાઘા જેવો હે મોટો જબરો હે આ તો સીણાઈ ગયું ઓલું મરી ગયું એવું લાગે એવું હે હા મરી ગયું હા તો મરી જાય આ તો ઓલા જેવું હોય બોલે આપણે ભમરી હોય મોટી મરી જેવું છે આ તો ડગે હે આ નો મરે નજીક થી દે નજીકમાં હાલો બતાવી દે નજીકમાં જો મામણ મુંડો આ કે હે ને કેવા જાહેર આપડા મામણ મુંડા ખાઈ જાય કીશે મુરિયા એવડો આ મામણ મુંડો આખી આખી જાહેર ખાઈ જાય એવું હે ને હા આખી આખી હો આપડા પગના અંગોઠા જેવો જાડો હે હા હા એટલો હે હા જો ને પહેલવાન જેવો જાડો થઈ ગયો વાત હારું હાલો ગાડી સડાઈ દો વાતું નહીં ખૂટે વ્યવહારની તમારે ના મામણ મુંડાની નહીં હંતા ને હાલો બસ હવે નહીં ગાડી નહીં ઉપડે થાય ફેમિલી થવા આવ્યા 11 અને અમે થઈ ગયા છે નવરા અને બહાર જેવા જ ખડ લેવા નથી અમે બેઠા કે ટાઈટનું નથી જવું ને કરતા તો બે જ નહીં અને અમારે હવે જવાનું છે વાંકાને અંજલિના જ ભણવા નથી જાય ઘરે છે ક્યાં જવાનું શું લેવા હાકરા કે જાંજરી હે કેવી લેવી હોનાની હે હોનાની લેવી ચાંદીની હોનું શું કહેવાય ચાંદી શું કહેવાય એ નહીં ખબર પડે શું કરે હે હાલો એ થઈ જાય તૈયાર પછી આયલા જઈ વાંકાને બા એક કરે રીસે નેણ પીને નાખશે તો હમણાં વી આવશું બપોરા મારે આજે પાણી હું વારવાની નિરાશ છે આજ 2 તો પી ગયું એટલે 3-4 દી પાણી વારવાનું ન થાય એટલે કીધું જઈ આવીને બીજી પાછી દવાઈ મારે સિરંજ લેવાની છે તો એ લેતો અને આ કામ થઈ જાય અને ઘરની બીજી થોડી ઘણી નાની મોટી વસ્તુ અમુક લેવાની હોય ને એ લેવાની છે એટલે જાઉં વાંકાને
લઈ લીધા પૈસા 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 લઈ લીધા લે. તે રાખ ને તું ના આમ તો વ્યવહાર હવે તને દેવાનો રાખ માર નથી વ્યવહાર તને હોય આજથી હાલે મારે જોતો જ નથી હાલે હાલે હું હાલે. તો હારે આવું જ નહીં પણ આ ધનજીને હાંકરા લેવું ને એટલે હારે આવું નકર હું તો આવું જ નહીં મારે વ્યવહાર હવે નથી રાખવો તને કોઈ મૂકી નલકી દેવું કે આપણે કોઈથી ઘરેણું લેવા ગયા હોય, ગમે હોય વસ્તુ હોય લેતા આવજો તો તમે લેતા આવો એટલે આપણે જવાનું જ ન થાય. થઈ ગયું પાકીટ ખાલી મારા પાકીટમાં કાંઈ ન હોય 30 રૂપિયા છે હાલે હજી દઉં હાલે વ્યવહાર જ તને મારા મૂકી નથી દઉં જોતો. નહીં આજથી વ્યવહાર દઈ દેવો થેલી લઈ લ્યો. હજી મમ્મી ના મારે જોતો ન. કા હું કામ હમ. નીકળ કોઈ પાછા આવતા રહે ને. હા અહીંયા ને રહેવું અહીંયા ને રહીશ હે, ભેંસ વાટા ફરે, રસ્તો વાટા હાલો હવે નીકળી અને પાછા વહેલા વહેલા વહી આવી ઘરે કાં લેવાનું તમારે? કાં લેવાનું હે? તમારે લેવાનું હે એમ કહું. સંપલ એક લેવાના સંપલ લે. હા, સંપલ તો ઈ. કૂતરા જતી તોડ નાખી. સંપલ એક લઈ લેવા પોલકા બોલકા કાંઈ લેવાનું મને યાર શિવડા દીધો ને. છે હા એવા પોસા લેતા વીથી નહીં પોસા કુતરા તોડ નાખે કુતરા બહુ પાણી કરે લેવાનું વસ્તુ હોય લઈને પછી હમણાં ઘર ફેરે ટાઈટ હોય હે સમજી કે પપ્પા ટાઈટ હોય કે ટાઈટ કડક વાય છે ઘરેથી કોટ પહેર્યો ને હવે ટાઈટ હોય ને આવી છે કાંઈક બજાર જો આપણા વાંકાનેરની તો હાલો વસ્તુ લેવાનું હોય લઈ લે ફેમિલી અત્યારે વાગ્યા 2 અને અમે ફાઇનલી કરે વીએ છે તો વાંધો નહીં રહ્યું અને હવે કરવાના બપોરા કરીને પછી અંદર લાયની બધી વસ્તુ તમને બતાડી હતી બરાબર અને ઘર હાથું જે કાંઈ બીજી વસ્તુ હતી હાલો પેલા હે ને બપોરા કરી લઈ આવું ઈ છે ભવાનું ટમેટાનું. અત્યારે બનાવી બટેકાનું. મને ન વાઇટ કમ દીધું તમે કહો ને કે મારે બટેકા નથી ખાવ પેલા કે ટમેટાનું ખાય. થોડુંક દેન બટેકાનું થોડુંક દેન ખાવું આમાં હું ઈ ખાલી વાટકો લાવો. હું દે દે ને હાલે સાઈઝ શેક નહીં કાલ વારી હા ભાઈ. સારી જ છે ને રેડી જ છે સાઈઝ તો જો બસ આને હાલો બપોરા કરવા આવી જાવ કરી લઈએ બપોરા તો આપણે બપોરા ફાઇનલી કરી લીધા છે અને હાલો કોણીએ ગોર ચોટાડ્યો ને બતાવી દઈએ કોણીએ સોટાડ્યો હે? ક્યાં ની કોણીએ ગોર ક્યાં ચોટાડ્યો બતાવી આ રહ્યું કે? શું છે જો શું લીધું એક ટોપો બંગડી આ પેલાની હોય ને ડાયણી આ મસ્તીની. જો, સાગર. ડબલ જારીવાળી આમાં ભૂકી ઓછી થાય. અને પછી શાકા બે હા, કામ કાપ. બે કાન કાપન શાકા હા ના જો ઓલા આપણે હાણસી વાત કરતા હતા ને કે આટલું આ હાણસી પાંગી જાય છે મેન વસ્તુ ત્યારે હાણસી લઈ અને પિંજરું આણામ નતું લીધું એટલે આણામાં નતું પિંજરું લાયા એટલે સ્ટેન્ડનું ઓલું હે. પિંજરું પણ આ અંદર મૂકજો ને ઓલું બહાર ઠામ આપણે હુક્કો હોય ને હમ ઓલો બકરો
એમાં ભરવાનું થાય એટલે કીધું ઈ બહાર રાખી દઈશું. મેન વસ્તુ તમારે અંજુબેને જો હાલો. આ પાકેટમાં મેન હાંકી વસ્તુ બતાવો અંજુ બેનો ટેણ ઓલો દેખાડજો શું લાવે છે. કોમેન્ટ કરો કોમેન્ટ કરવામાં શું હશે કોમેન્ટ કરો કે બધાને ખબર હવે કહી જ દીધું પણ એ સિવાયનું બીજું એક વસ્તુ લાવ્યા બરાબર હાંકરાનું થવાર કીધું તું એટલે હાંકરા બતાવો હાલો કેવા હે પેલા હાંકરા બતાવો પછી બીજું મેન વસ્તુ હમણાં ઘડીક ખામો હાંકરા પેલા બતા આમ કરતો હા કરા તો જો આવશે નંગવાળો ન જાવ હાંકરા આવા લીધા હતા ઈદ મેલા હે જો આમાં એવી જ હતી ડિઝાઇન ઈદ મેલા બીજી ડિઝાઇન માં ગમતા નતા ઈ પછી આ લુગડામાં હલવાઈ જાય ને દોરા નીકળે એ કરતા કીધું ને આવા લેવા હાર બીજું આપણે શું લીધું હે પાકેટમાં એટલે અમારા અંજીએ ગરાણું કરાવ્યું છે. બીજું શું ગરાણું કરાવ્યું હા બંગડી પાય પાય બંગડી યા બંગડી લીધી ચાંદીની કે પપ્પા ચાંદીની લઈ લે બીજું શું આવી બંગડી લીધી કીજો પાછા કોમેન્ટમાં હારી એક નથી હારી હે હા એટલે અમારા અંજીએ જો પહેલી વાર ગરાણું કરાવ્યું પેલી વાર કાંઈ નહીં ઘડીએ ઘડીએ આકરા દાય હોતીને બે ત્રણ જોડી ધોન નહીં 12 મહિનામાં ને 12 મહિનામાં એની બીજાને લેવું એટલે લેવાય ને કે આનું લેવું જોઈએ હા ઓલા જૂના હાકરા લીધા ને નવા હાકરા લીધા હવે નવા લેવા જાય એટલે આમના કેટલા કીધા હતા 100,000 એ તો ભાવ અલગ અલગ હોય બધે મમ્મી બંગડી તો આ હે ને અંજુડી અમારે ગરાણું કરે અમે અંજુડી જ કહ્યું અંજલી તો ઓછા જ કહ્યું બે શાક એક કાકર વાળું અને એક આ લીસું બોલો આમ તો હમણાં લીધું તો ભાંગી ગયું ને આ એક મેં લીધી ટોપી વચ્ચે પહેરવાની બોલી રહી જૂની થઈ ગઈ અને કીધા બીજી લઈ લે આવો કલર લીધો કેવો કીધું હા અમે વાંકા ગયા તો આટલું વસ્તુ લાવ્યા જાજુ કઈ નથી લાવ્યા પણ પછી બીજું કામ હતું તો પછી ફટોફટ લઈ આવ્યા. બંગડી પહેર બીજું અમારે જાજુ વસ્તુ લેવાનું હોય એટલે અટાણું શું કરીએ એટલે આપણે તો ક્યારેક અંજુડી હોય એટલે હવે લેવા જવું પડે નકર આપણે હંધું વસ્તુ આવી જાય કોઈ લાગે એમ હવે છે ચાલો બતાવી દીધું બતાવી ને થઈ જાય ને એક તો પહેરી લીધી હવે લાઈ ચડાવી ના ચડે સોડા કાઢી નાખી નો નગર પછી હરે હરે કોઈ નહીં આવે શિયાળામાં વાગ્યા સાંજકના 4 ને હવે રચકો વાટવો વીએ છે કારણ કે કાયમનું કામ જે હોય એ તો કામ કરવું જ પડે રચકો વાટવાનો ડેલી રચકો જ્યાં લગે ને ત્યાં લગે વાટવાનો જોઈએ બીજું કામ વૈસે કેટલું હોય પણ રચકો તો વાટવાનો જોઈએ એટલે હવે રચકો વાટવો છે અને આ વ્લોગ પણ અહીંયા પૂરો કરી ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હે હા એ તો કરવું જ પડે રજકો કે વાટવો જ પડે હા એમ અમારે ગમે બીજું કદાચ કામ રહી જાય વિડીયો ઉતારો જ પડે એમાં હાલે નહીં હા એમ શું કે ગઈઠા ને ખેતી કેવાય ઓલા ગઈઠા વખત શું કે ગઈઠા વખત ને શું કેવાય આપણે થોડા ગઈઠા વખતના વિડીયો ઉતારી એમ નહીં બાપા હતા ત્યારે આપણે ઉતારતા નતા એ તો હાશું પણ એ તારે ખોટ કહેવાય એવું થાય એવું ન કે એમ ન કહેવાય ઓહ આપણો ધંધો કહેવાય ને એટલે હાલો કાંઈ વાંધો નહીં હાલો ઓલું હંધું ડિલીટ કરી નાખજો નહીં થઈ ગયું ડિલીટ થઈ ગયું હાલો હવે વાતું નહીં ખૂટે અને કરી પૂરું મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.